સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટી કટેચી ગામમાં ભારે વરસાદ બાદ તળાવની પાળ તૂટતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા ગામ અન્ય વિસ્તાર સાથેનો સંપર્ક ગુમાવી બેઠું છે। લીંબડી તાલુકાના મોટી કટેચી ગામમાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ બાદ તળાવની પાળ તૂટતા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય માર્ગ પર 6 થી 7 ફૂટ જેટલું પાણી ફરી વળતા ગામનો સંપર્ક અન્ય વિસ્તાર સાથે તૂટી ગયો છે। નીચાણવાળા વિસ્તારો અને દલિત વસાહતમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે કેટલાક કાચા મકાનો પણ ધરાશાયી થવાની માહિતી સામે આવી છે। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે અસરગ્રસ્તોને પૂરની રાહત અને બચાવ કામગીરી મળી રહી નથી। ગામની મુલાકાત બાદ કોંગ્રેસના આગેવાનો ફૂડ પેકેટ, પીવાના પાણી સહિત તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની માંગ જિલ્લા તંત્ર સમક્ષ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટી કઠીચી ગામે 24 કલાક અતિશય વરસાદ પડતા આપ જોઈ રહ્યા છો ત્યાંનું તળાવનો પણ પાળો તૂટી પડ્યો હોય। તળાવનું પાળો આશરે 100 ફૂટ જેવડું ગાબડું પડ્યું છે કે જેથી કરીને ગામમાં પાણી ઘૂસી ગયા છે। ગામની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગામમાં બજારોમાં 2-3 ફૂટ જેટલું પાણી ભરાણું હતું। અત્યારે હાલમાં થોડું ઓછું છે, પરંતુ અત્યાર સુધીમાં ગામમાં ઘણા બધા લોકોની મુલાકાત કરી, પણ તમામ લોકો એવું કે તંત્રએ કોઈ અમારે ગામની મુલાકાત લીધી નથી। ગામમાં ખેતીવાડીને વ્યાપક નુકસાન છે, ગામમાં માલઢોરોને ઘાસચારાનું વ્યાપક નુકસાન છે અને ગામમાં લોકોને ખાવા માટે અનાજ પણ પલળી ગયું છે। ત્યારે સરકારશ્રીને એવી રજૂઆત છે કે તાત્કાલિક સર્વે કરી અને આર્થિક રીતે લોકોને મદદ કરે તેવી અમારી માંગ છે। હાલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટી કઠીચી ગામની અંદર તમામ કોંગ્રેસના આગેવાનો તેમજ ચૂંટાયેલા જિલ્લા સદસ્યો તેમજ તાલુકા સદસ્યશ્રીઓ અને પદ અધિકારીઓ હોદ્દેદારો હાલ મોટી કઠીચીની ગામની મુલાકાતે આવ્યા છે। ત્યારે આપણી સાથે ગામના જાગૃત નાગરિકો, યુવાનો અને માજી સરપંચ તેમજ ચાલુ ગ્રામ પંચાયત સદસ્ય આપણી સાથે છે। હાલ તમે જોઈ શકો છો કે આ વિરુંગ ગામથી લીંબડીને જોડતો મેઇન રોડ ઉપર આપણે ઊભા છીએ અને આ મેઇન રોડ ઉપર ઢીસણામાના પાણી છે અને બાજુમાં તમે જોઈ શકો છો કે ગામનું તળાવ આવેલું છે અને તળાવનો બંધ તૂટી જતાં ગામની અંદર સંપૂર્ણ પાણી ઘૂસી ગયેલું છે અને ગામના મેઇન રસ્તો કે જે આ રોડથી ગામની અંદર જવાનો એકમાત્ર રસ્તો અને એ રસ્તા ઉપર કેરથી સાચી હમાણા પાણી ભરાયેલા છે। ત્યારે ગામ સંપર્ક વિહોણું થયું છે। ફક્ત ગામના લોકોને બહાર આવવું હોય તો ફક્ત સાધનમાં એક ટ્રેક્ટર એક જ આવી શકે છે, બાકી કોઈ અન્ય સામગ્રી તમામ બુડી ગયેલી છે। અને ગામ લોકો પાસે જાણવા મળેલ છે કે અહીંયા તાલુકા પંચાયત વિકાસ અધિકારી અને પદ અધિકારીઓ બધા આવેલા હતા, પરંતુ ફક્ત મેઇન રોડ ઉપર આવી અને ફોટો સેશન કરી અને ગામની કોઈ આગેવાનોની કે કોઈ ગામના જાગૃત નાગરિકોની કોઈ મુલાકાત લીધેલી નથી અને કોઈ પણ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવેલી નથી। હાલ અમે તમામ અધિકારીઓ, હોદ્દેદારો બધા અને ગામ લોકો સાથે અમે ગામની અંદર પ્રવેશ કરશું। જેમ આવેલા ટીડીઓ સાહેબ જેમ ગામની બહાર જ 2-4 ફોટા પાડી અને નીકળી ગયેલ છે, તો માન્ય શ્રી કલેક્ટર સાહેબને અમારે નમ્ર વિનંતી છે કે આપની ટીમ મોકલો અને ગામની પરિસ્થિતિને ધ્યાને લઈ અને તાત્કાલિક ફૂડ વિતરણનો કાર્યક્રમ ગોઠવો અને ગામ લોકોને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડો તેવી નમ્ર વિનંતી છે। અને હવે તમને અમે ગામની અંદર એન્ટ્રી કરી અને દેખાડશું કે ગામની શું પરિસ્થિતિ છે। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।